મનોજભાઈ પનારા આજે પાટીદાર સમાજની બેન દીકરી ઉપર જે પ્રકારે અભદ્ર ટિપ્પણી કાજલ સિંગાડાએ કરેલી હતી એને માફી માટે પણ અમે વારંવાર કીધેલું કે ભાઈ પોતાના શબ્દો પાછા ખેંચે, પરંતુ આ બેન છે જિદ્દી છે અને કોઈના કયામાં નથી, કોઈની વાત સ્વીકારે એમ નથી. એટલા માટે સમય અવધિ પૂરી થતાં અમે આજે બદનક્ષીનો દાવો માન્ય કોર્ટમાં રજૂ કર્યો છે. અમારા વકીલ સાહેબોએ, અમારી ટીમ આખી પાટીદાર સમાજના બધા આગેવાનો સાથે આ દાવો રજૂ કરેલ છે અને આવતા દિવસોમાં હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ અને આ બેન વિરુદ્ધ અમે બદનક્ષીનો દાવો પણ કરશું. કોર્ટ અને દ્વારા પોલીસમાં ફરિયાદ લઈએ એના માટે પણ હાઈકોર્ટમાં જવાના છે અને એક PLI પણ દાખલ કરવાના છીએ કે જેના કારણે આમને સ્ટેજ ઉપરથી એવા શબ્દો બોલવા માટેની પાબંદી આવે અથવા તો સ્ટેજ ઉપર જ જવાની મનાઈ ફરમાવાય, આ પ્રકારની પણ અમે એક અરજી હાઈકોર્ટમાં દાખલ કરવાના છીએ અને અત્યારે અમે બદનક્ષીનો દાવો રજૂ કર્યો છે.